ચંદ્રનો વાર, મનનો વાર, મનની ચંચલતાને પ્રભુના દોરાની અંદર પરોવાનો વાર. જ્યારે મન ભક્તિના દોરાની અંદર પરોવાઈ જાય છે ત્યાર પછી ગમે તેવું ભટકતું મન છેલ્લે ખીટે બંધાયેલા ઢોર જેવું છે. ખીટે બંધાયેલું ઢોર એને ખુલ્લું મૂકો, ક્યાંય પણ જાય, પણ સાંજ પડે એટલે બોલાવ્યા વગર પણ ક્યાં આવી જાય? ઘરે આવી જાય. હા, અહીંયા બરો એક જ મિનિટ બરો તમારા દર્શન કરવા. બોલો શું કરું? અભિષેક કરવા માટે લાભ લેવા વિનંતી છે. 10:30 વાગે આપણા શ્રી સંઘમાં જૈનમભાઈએ માસક ક્ષમણ કર્યું. એ નિમિત્તે ગઈકાલે એનું પારણું થયું. આપણા ધન્યચંદ્ર સાગરજી મહારાજ સાહેબ એમના ઘરે પધાર્યા હતા. આજે એ તક નિમિત્તે અષ્ટોત્તરી અભિષેકનું મહાન વિધાન છે. વ્યાખ્યાન સંપન્ન થયા પછી તમામ વ્યક્તિ 10:30 વાગે દેરાસરમાં પરમાત્માની ભક્તિનો લાભ લેવા માટે વિનંતી કરી રહ્યા છે. બરાબર? બધાને આવવાનું. એટલે સોમવારના દિવસે આપણે કામ કરીએ છીએ. પરમાત્માને ભક્તિના માધ્યમે આપણા મનને ભક્તિના દોરામાં પડવાનું કામ કરીએ છીએ. સ્વામી તમે કઈ કામણ કીધું ત્યાંથી આપણી યાત્રા પ્રારંભ આવી. મનડું કિમેહીને બાઝે ત્યાં આપણે મનને ઓળખવાનો પ્રયત્ન કર્યો હતો. પાર્શ્વનાથ પ્રભુ આવ્યા, અંતરજામી સુનલેવેસર મહિમા ત્રિજગત મારો, અને પરમાત્માને બહુ કહી દીધું લટપટનું હવે કામ નહીં, પ્રત્યક્ષ દર્શન દી છે. ત્યાંથી આગળ વધ્યા અને પદ્મ પ્રભુ સ્વયં પરમાત્માને આપણે કહી દીધું, ભગવાન તારી મૂર્તિ મોહનગારી. અને ત્યાંથી આપણે આગળ વધીને હવે અમારા મનને પરમાત્માને ભક્તિના દોરમાં પરવાનો પ્રયત્ન કરીએ. મનની ખુલ્લી અવસ્થા, મનની ચંચલતાને માપવી હોય તો જ્યોતિષના આધારે પૂનમના દિવસે, પ્રકૃતિના આધારે સોમવારના દિવસે આ બધા મનના વાર છે. ચંદ્ર જ્યારે જ્યારે તમારા પક્ષમાં હોય ત્યારે ત્યારે તમારું મન તમે રિયલ જે હોય ને એમાં ખીલી ઉઠે. ભલે તમે તમે ટેન્શનમાં હોય તો પણ એ દિવસને તમે માર્ક કરો ને તો 2-3 મિનિટ તો તમને તમારા શોખ તરફ જવાનું મન થાય છે. એવી જ રીતના આપણા મનને પૂર્ણ ખીલેલી અવસ્થામાં અમે એને પરમાત્માનો સ્પર્શ કરાવી દઈએ તો મન બીજેથી હટીને પરમાત્મામાં લયલીન બને, પરમાત્માના ધ્યાનમાં એકાકાર બને. એવો એક પ્રયત્ન હવે આપણે કરીએ. મહોપાધ્યાય યશો વિજયજી મહારાજની પંક્તિઓ છે, જગ જીવન જગવાલ હો. બધાને સ્થમન મળી ગયું છે. જરા પૂછ્યો પ્રિન્ટ આવ્યું હતો લેતા હો. કાલે દીપેશભાઈ કથા આવી ગઈ છે, આવ્યો હતો લેતા હો. બધા આપી મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ પરમાત્માને જોયા પછી અતિ મનનીય અને હૃદય સ્પર્શી શબ્દો દ્વારા આ સ્તવની રચના કરી છે. આપણે અદ્ભુત સમવ શરણના સાનિધ્યમાં અને પરમ પવિત્ર એવા સિદ્ધાચલની ઓરામાં પહેલું આ સ્તવન પ્રારંભ કરીએ. જગ જીવન જગ વાલહો. મરુ દેવાનો
નંદલાલ રે. આ અવસર પેણી કાળમાં સિદ્ધાચલની ઓળખ અમને પરમાત્મા આદિનાથ દાદાએ કરાવી. શાશ્વત છે, પરંતુ શાશ્વત હોય એટલે અમને ખબર જ હોય એવું જરૂરી નથી. સિદ્ધાર્થ શાશ્વતો હતો, પરંતુ એના પ્રભાવથી આપણે સૌ બે જાણ હતા. આદિનાથ દાદાએ પુંડરીક સ્વામીના માધ્યમે આપણને આની ઓળખ કરાવી. એક કેવી ઘટના હતી. આદિશ્વર દાદા સિદ્ધાચલ પર પધાર્યા હતા. જેમ વિહાર કરતા કરતા પધારે એવી રીતના પધાર્યા હતા અને વિહાર ત્યાંથી કરવાનો પ્રારંભ કરે અને બધા તૈયાર થઈ જાય અને તે વખત પ્રભુ પુંડરીક સ્વામીને ઉદ્દેશી કે પુંડરીક તો અહીંયા રોકાઈ ગયા. એકદીના પુંડરીક ઘન ધરુલેલા પૂછે શ્રી આદિ જીનિંદ સુખકારી રે કહીએ તે ભવજલ ઉદ્ધરી રેલા પામી સપદ નિર્વાણ. ભગવાન, મારો નિસ્તાર ક્યારે થશે? મારો મોક્ષ ક્યારે થશે? અમારા અરમાનોની યાદીમાં આ એક યાદી મૂકી દે. હું દીક્ષા ક્યારે લઈશ? હું સકલ કર્મથી મુક્ત ક્યારે થઈશ? અને મારો મોક્ષ ક્યારે થશે? મારું નિર્માણ ક્યારે થશે? આ ત્રણ અમારી નોટમાં લખી નાખો. દરરોજ માટે બધી જ પ્રાર્થના કરતા કરતા આ પ્રાર્થના અવશ્ય થશે. ભગવાન ક્યારે થશે? ક્યારે બનીશ હું સાચો રે સંત? ક્યારે થશે મારા ભવનો રે અંત? પુંડરીક સ્વામીએ આ સ્તવનમાં પરમાત્માને કીધું, કહીએ તો ભવદર ઉદ્ધરી રેલા પામી સપદ નિર્વાણ જયકારી. કહે જીન ઈન ગીરી પામ સોરેલા. આ સિદ્ધાચલની ઓળખનું આપવાદ છે. પાંત્રીસ 40 વર્ષ પહેલા સિમ કાર્ડ કોઈ પૂછે તો આવડે? તમને રિચાર્જ પૂછે તો આવડે? અમનામાં એડ થઈ. એવી જ રીતના સિદ્ધાચલની કોઈને ખબર ના ભારત ક્ષેત્રમાં કે આપણી પાસે આવું અદભુત તીર્થ છે. પરંતુ પુંડરીક સ્વામીએ જ્યારે આવું કીધું, આદિશ્વર દાદા વિહાર કરવાના, અને તે વખતે આદિનાથ દાદા બોલ્યા, કહે જીન ઈન ગીરી પામ સોરે લાલ. નાન અને કેવલ જ્ઞાન પણ નોંધવું છે પુંડરીક સ્વામી. અહીંયા તમને કેવલ જ્ઞાન થશે અને અહીંયા તમારું નિર્વાણ થશે. અને આ સાંભળીને પુંડરીક સ્વામી ગદગદિત થઈ ગયા. શું વાત કરો છો? તો મારે શું કરવાનું? કઈ નહીં, તારે મારી સાથે નહીં આવવાનું, તારે અહીંયા રહેવાનું. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ તારા સકલ કર્મના ક્ષય માટે અહીંયા સમુચિત જગ્યા છે. તારે આ ક્ષેત્રમાં રહેવું પડે. અહીંયા એ સમય આવશે, કાળ આવશે. અહીંયા એ દ્રવ્ય અને અહીંયા તારે ભાવ ઉચકાશે કે તને અહીંયા કેવલ જ્ઞાન થશે. અને ત્યારે એને કીધું અહીંયા શું છે? ત્યારે પ્રભુ બોલ્યા, કાંકરે કાંકરે અનંત સીતા. અહીંયા કાંકર કંકરની અંદર અનંત આત્મા મોક્ષ ગયા છે. એવું પાવન પવિત્ર શત્રુંજય ગિરિરાજ છે. અને એ પુંડરીક સ્વામી ત્યાં રોકાઈ ગયા. અને પછી સમય આવ્યો કેલાની સાથે બરાબર યાદ કરેલું.
સ્વામી ત્યાં રોકાઈ ગયા. આપણે 200-300 માણસ ભેગા થઈએ ને એક સાથે ઓમ રીમ શ્રીમ હર હર સ્વાહા બોલીએ તો કેવું વાતાવરણ બને. 5 કરોડ સાધુ ભગવંતો એક સાથે ધ્યાન અવસ્થામાં બેસી જાય અને એક સાથે બધાના ભાવ ઉચકાય અને એક સાથે ઉચકાતા ભાવમાં એક ક્ષપક શ્રેણી મંડાય. એ જ ક્ષપક શ્રેણીમાં આગળ વધતા જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, પછી અંતરાય કર્મ અને મોહનીય કર્મના ભૂક્કા લાગે અને બધાને કેવળ જ્ઞાન થઈ જાય. 5 કરોડ ને એક સાથે થાય તે કેવી વિરળ ઘટના છે. અને ત્યાર પછી બધાનો મોક્ષ પણ આ ગિરિરાજ ઉપર થાય. તીર્થંકર ન ફળ્યા અને આ ક્ષેત્ર ફળી ગયું એટલે એ તીર્થ થઈ ગયું. એને પણ તીર્થ તરીકે ઉદ્બોધન થયું અને પુંડરીકગીરી નામ આ શત્રુંજય ગિરિરાજનું પડી ગયું. આ અવસરપણી કાળમાં સૌથી પહેલું નામ કયું પડ્યું? શત્રુંજય પડ્યું. પછી પહેલા કયું પડ્યું? પુંડરીક. સિદ્ધાચલગીરી આદિશ્વર દાદાએ ઓળખ કરાવી અને આદિશ્વર દાદાએ ઓળખ કરવાનું માધ્યમ પુંડરીક સ્વામી લીધું અને આ પુંડરીક સ્વામી અહીંયા મોક્ષે ગયા અને ત્યાં વિરાજિત એવા આદિશ્વર દાદા 99 પૂર્વવાર પધારેલા એ પરમાત્માના પાવન પવિત્ર પ્રતિકૃતિ નજર સમક્ષ રાખીને આપણે આ ભાવવાળી સ્તવનની અંદર સરીજીએ પરમાત્મા કેવા છે, પરમાત્માનો ચહેરો કેવો છે, પરમાત્માની આંખો કેવી છે, પરમાત્માનો ભાલ કેવું છે, પરમાત્માના નેત્રો કેવા છે, આ આખું વર્ણન અદ્ભુત રીતે મોહમ્મદ યશોવિજયજી મહારાજ સાહેબે કરેલું છે. એ સ્તવનની પંક્તિઓની સાથે આપણે આ સિદ્ધાચલ અને સમવસરણ આ બંનેનું સંયુક્ત ઉપક્રમમાં આપણે આજનો દિવસ આપણા મનને આદિશ્વર દાદામાં પોરાવવાની કોશિશ કરીએ. અંતિમ હોય દર્દ તો આવે છે સ્તબ્ધતા. અંતિમ હોય દર્દ તો આવે છે સ્તબ્ધતા. સાચો વીર છે એ જે રડાવી નહીં શકે. એકદમ અત્યંત વીર હોય તો એ વીરની અંદરના આંસુ પણ સુકાઈ જાય અને ઘણા વખત પછી જ્યારે એ વ્યક્તિ મળે એના હૃદયમાં એકદમ આમ ઉછાળા મારતા હોય પણ એક શબ્દ બોલી ના શકે. વસ્તુ મળી ગયો એ મળવાનો જ આનંદ એટલો બધો હોય, શું બોલું એકદમ સ્તબ્ધ થઈ જાય, ચૂપ થઈ જાય. દર કરતા આંખમાંથી આંસુ વસ્તુ મળી ગયો ને બહુ થઈ ગયું, અમારે કશું જ બોલવું નથી એમ કરીને જ્યારે ભાવોની ચરમ સીમા આવે, દર્દ જ્યારે અંતિમ કક્ષાએ પહોંચે એ વખતે શૂન્ય મનસ્કતા સર્જાઈ જાય. પરમાત્મા એટલે આ દુનિયાનું એક એવું સર્વોત્કૃષ્ટ વ્યક્તિત્વ છે કે જેને જોયા પછી કયો ઉપમા લો એના માટે, કયા શબ્દો લો, એમનામાં હું શું જોઉં? જે જુએ બધું ટોપ લેવલનું હોય. સામાન્ય 10-15 વસ્તુ સારી હોય ને તો પણ આ ગુરુકુળ મોલમાં ગયા હોય ને તોય ખરીદી કરતા બહુ સરસ છે, આનું પેકિંગ સરસ છે, આનો કલર સારો છે, આ લઈ લઉં, આ દેખાય સારું, ઓછી કિંમતનું છે, આ લઈ લઉં, તે લઈ લઉં, એમ લેતા પૂછવાઈ જઈએ. ખબર છે કે આમાં કદાચ દેખાવ છે અંદર સારું નહીં જ હોય, ખબર છે કે કિંમત બતાવે છે એના કરતા તો હાવ એ હોય, અને છતાં પણ આપણે એટલા આકર્ષાઈ જઈએ કે એ વખતે પણ આપણે અટવાઈ જઈએ. તો જેના અંદર તો હકીકતમાં રિયાલિટી હોય, હકીકતમાં ગુણવત્તા હોય, હકીકતમાં અદ્ભુત કહી શકાય એવા બધા જે ગુણો અને વસ્તુઓ પડેલા હોય એવા પરમાત્માને જુએ. અને યેસુ વિજયજી મહારાજ આ શબ્દો મજાનો મૂક્યો છે, જગ જીવન જગવાલો. હે પરમાત્મા,
વાસ્તવમાં હકીકતમાં તો આ સમગ્ર જગતને જીવાડનાર કોઈ હોય તો તું છે. જગ જીવન જગવાલ હો. આ દુનિયા ચાલે છે તારા કારણે. આ દુનિયામાં જે કોઈ પણ સુખ છે એનું કારણ ભગવાન તું છે. આ પૃથ્વી પર ધરતીકંપ સર્જાતો નથી. સમુદ્ર એની ગંભીરતા જાળવી રાખે છે. કુદરત બરાબર સાનુકૂળ રહેશે. સૂરજ આગ વરસાવીને આખી દુનિયાને બાળી નાખતો નથી. આ બધાયનું બેલેન્સ કરવાનું કારણ ભગવાન તમે છો. જગ જીવન જગવાલો. અને સ્પેશિયલી આપણે વિચારીએ ને તો 24 તીર્થંકરમાંથી તો આદિનાથ દાદા તો એવા થયા છે, કદાચ પંક્તિઓ વાંચી હોય તો, 18 કોડા કોડી સાગરો પમનું અંધારું દૂર કર્યું. કયું અંધારું હતું? હા, કેવી રીતે 18 કોડા કોડી કેવી રીતે? આમ પટને જોતા જોતા સિદ્ધાર્થને જોતા જોતા આદિનાથ દાદા એ યાદ આવે ને, આમ ખોવાઈ જઈએ કે આદિનાથ દાદા તું મારી સમક્ષ છે અને તને જોતા જોતા મને એમ યાદ આવે ભગવાન તારું વ્યક્તિત્વ કેવું. એ સમય હતો, એ જમાનો હતો કે જે વખતે 18 કોડા કોડી સાગરોપમથી આ વિશ્વની અંદર માત્ર ને માત્ર અંધાધુંધી ફેલાયેલી હતી. ધર્મ શું હોય, તત્વ શું હોય, દેવ શું હોય, ગુરુ શું હોય, આરાધના કઈ હોય, આજ્ઞા કઈ હોય, શાસન કયું હોય, આ કોઈ જ વાતની જાણે ચર્ચા કશી હતી જ નહીં. અને એવા વખતની અંદર હે પરમાત્મા તમે સૌથી પહેલા ધર્મ સ્થાપિત કર્યો. કેટલું ગજબ કોટીનું કામ હતું. આપણે ચાલીએ છીએ, જીવીએ છીએ, અવસરપીણી કાળ છે. એની પહેલા ઉત્સર્પીણી કાળ હતો. આમ જોવા જઈએ તો પહેલો આરો છે ને 4 કોડા કોડી સાગરોપમ નો હોય, પછી બીજો 3 કોડા કોડી સાગરોપમ, ત્યાર પછી 2 કોડા કોડી સાગરોપમ, પછી ચોથો આરો 21,000 સામા 1 કોડા કોડી સાગરોપમમાં 42,000 વર્ષ ઓછા. અને આ 42,000 વર્ષ એનું સેટિંગ ક્યાં થશે? પાંચમો અને છઠ્ઠો આરો. 21,000 વર્ષનો આ 6 આરા. અને આમ જ્યારે ઉત્સર્પીણી કાળ ચાલે એ વખતે બરાબર છઠ્ઠા જો પહેલો આવે, પાંચમા જો બીજો આવે, અને આમ કરતા કરતા ત્યાર પછી 4 3 2 અને 1. પરંતુ ચોથો આરો એવો હોય કે એ સમય દરમિયાન આ તારક તીર્થંકર પરમાત્મા આ પૃથ્વી તલ પર બિરાજમાન હોય અને એ ધર્મની ગંગા વહેવડાવે. પરંતુ એ ભગવાન જ્યારે ન હોય એટલે ઉત્સર્પીણી કાળની 24 પૂરી થઈ જાય ને એના પછીના વર્ષો વધાર્યા, કારણ કે ઉત્સર્પીણી કાળ છે, સમય વધતો જાય. એ જે છેલ્લા ગણો તો 2 3 અને 4 કેટલા થયા? 9. ઉત્સર્પીણી કાળના 9 કોડા કોડી. અને આમ પાછું પહેલો આરો 4 કોડા કોડી સાગરોપમનો, પછી પાછો બીજો આરો 3 કોડા કોડીનો, અને ત્રીજો આરો ફરી પાછા 4 3 ને 2 કેટલા થયા? ઉત્સર્પીણી કાળના 9, ઉત્સર્પીણી કાળના 9 અને 9 18 કોડા કોડી સાગરોપમનો સમય પૂરો થાય ને ત્યાર પછી ફરી પાછા કોક તીર્થંકર પરમાત્મા આ પૃથ્વી તલ પર પધારે. આ કયા ક્ષેત્રની વાત ચાલે છે? કયા ક્ષેત્રની? ભરત ક્ષેત્રની. હે આદિનાથ પરમાત્મા, હકીકતમાં 18 કોડા કોડી સાગરોપમ સુધી જ્યારે આ વિશ્વની અંદર આવા પ્રકારની હાલત હતી ને એમાં સૌથી પહેલા તીર્થંકર પરમાત્મા તમે થયા. આ અવની તલ પર પ્રથમ ભૂપતિ થનાર આદિનાથ છો. આ અવની તલ પર પ્રથમ સંયમ ધર તમે આદિનાથ છો. અને આ અવની તલ પર પ્રથમ તીર્થંકર પણ તમે આદિનાથ છો. પહેલા રાજા, પહેલા સાધુ અને પહેલા ઉપકારોની વર્ષા આ આદિનાથ પરમાત્મા કરી છે. જીવન કેવી રીતે જીવવું એ અમને શીખવાડ્યું. વ્યવહાર કેવી રીતે ચલાવવો એ આદિનાથ પરમાત્મા આપ્યું. પુરુષોની 72 કળા, સ્ત્રીઓની 64 કળા. અત્યારે કેટલી આવડે?
રુદન કળા હા રુદન એમ રુદન પણ કળા છે. બધું કામ અધિપતિ જાય. આ કળાઓનું જ્ઞાન એ આદિનાથ પરમાત્માએ આપ્યું. બ્રાહ્મી અને સુંદરી આના દ્વારા તો ગણિત અને લિપિ એ પરમાત્મા હકીકતમાં જો તમે ન થયા હોત તો અમે પેલા આદિવાસી કરતા પણ કઈ હાલતમાં હોત. શું ખાવું એ ખબર ના પડે. જગના જીવન તમે છો. આ જગતનું જીવન એ પરમાત્મા તમે છો. જીવાડનારા તમે છો. ને એટલા જ માટે જગ જીવન જગવાલો આ દુનિયામાં જગતનું જીવન તમે છો. એટલા જ માટે જગતની અંદર મને વાલા પણ કોણ છો? તમે છો. અને એ પરમાત્માને જોતા 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 એવી જ્ઞાન શરીર મુખ દીઠે સુખ ઉપજે. બહુ મજાની તત્વ વેદના કરેલી છે. ગુરુદેવજી તો આખો અદ્ભુત પ્રવચન આના ઉપર કરે. મુખ દીઠે સુખ ઉપજે. અને ત્યાર પછી બકુલની સેજ પંક્તિ આગળ વાંચીએ તો દર્શન અતિહી આનંદ લાવે. આઈસ્ક્રીમ ખાઓ શરૂઆતમાં મજા આવે કે આમ ધીરે ધીરે આગળ વધતા મજા આવે? હા શા મજા આવે? શરૂઆતમાં મજા આવે ને? પહેલો ટેસ્ટ હોય, નવી વસ્તુ હોય, પહેલું ખાધું હોય, નવો ડ્રેસ લા, પહેલા પહેરો તો એનો આનંદ આવે. એટલા જ માટે આખો એક ટ્રેક બધાનો બદલ્યો છે. ભગવાન તારું મુખ જોઉં ને એ વખતે મને સુખ થાય છે. શું થાય છે? કારણ કે એ વખતે મારામાં અંતર ક્યાંક કુતૂહલતા પડેલી છે. ભગવાન કેવા હશે? એમનો ચહેરો કેવો હશે? એમની આંગી કેવી હશે? એ કેવા દેખાતા હશે? કેવા સજાયેલા હશે? એમની પ્રમાણ કેવું હશે? એમની આકૃતિ કેવી હશે? એમના ગાલ કેવા હશે? એમના કાન કેવા હશે? ભગવાન તમને જોતા 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 આ બધા વિચારો મારા મનની અંદર આવે છે. પરંતુ આ બધો જ આનંદ જોવા જઈએ તો હકીકતમાં પૌત્ગલિક છે. કારણ કે હું જે જોઉં છું એ આંખોથી જોઉં છું અને આંખોથી મને માત્ર ને માત્ર તારું બાહ્ય સૌંદર્ય દેખાય છે. અને એટલા જ માટે મુખ દીઠે સુખ ઉપજે. શું કીધું છે? મુખ દીઠે ત્યારે સુખ ઉપજે. પણ પછીની પંક્તિની અંદર એમના અંતરની ધારા બોલે છે દર્શન અતિહી આનંદ લાવડે. ભગવાન પછી તારા તારે દર્શન થાય અને એ વખતે અંદર ડૂબી જઉં. અરે આ તો તીર્થંકર પરમાત્મા ખાલી બહારની ચમક નથી, શું અંદરની ગુણવત્તા છે. ભગવાન તારી વાણી કેવી, ભગવાન તારા ગુણો કેવા, તારું આત્મદલ કેવું, તારા ઉપકારો કેવા. આનું જ્યારે હું ખાલી સામાન્ય સ્મરણ કરું છું ને એ વખતે મને એમ થાય અરે રે મારા કેટલાય ભવોના પાપો તૂટી ગયા, ભગવાન તારા દર્શન થઈ ગયા. સિદ્ધાચલની યાત્રા કરવા માટે જઈને જતા 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 આમ ચડતા જઈએ ધીરે ધીરે પહોંચતા હિંગળાનો હાડો આવે. આમ કરતા કરતા આગળ પહોંચતા જઈએ હનુમાન ધારા આવે. આમ પહોંચતા 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 આવે ક્યારે રામપળ પહોંચીએ, જલ્દી દાદાનો દરબાર ખુલે પહોંચીએ. સૌથી પહેલા પહોંચીને દાદાના દર્શન કરીએ. શું ઈચ્છા હોય? ત્યાં પહોંચીને આપણા હૃદયની અંદર એક ઈચ્છા એવી હોય દાદા તારા દર્શન થઈ જાય. ત્યાં ગયા બહુ ભીડ હોય. હવે તમે શું કરો? બહુ ભીડ હોય તો શું કરશો? આપણે ક્યાંય કશું દેખાતું નથી. આપણે આખી ભીડ 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 છે. ફાગણ સુદ 13નો દિવસ છે, કશું જ દેખાતું નથી. હવે સૌથી પહેલા આપણે ટ્રાય કરીએ. ઘણા પાછા વિચિત્ર એવા હોય સાહેબ અમે છે ને અબુ બહુ બધું ભીડ હોય ને ભીડ વાળા લોકો હોય, ટોળે ટોળા હોય ને પરસે હોય ને ધક્કમ ધુક્કી હોય ભીડ હોય ને અમે આવી રીતે જતા અમે એકદમ બિલકુલ ભગવાન ફ્રી બેઠા હોય ને શાંતિથી બેઠા હોય ત્યારે યાત્રા કરી દઈએ. મારું મન પ્રસન્ન રહ્યો. પછી ચોમાસું કે ગમે તો હોય અમે ત્યારે યાત્રા કરવા માટે જઈએ. એ વખતે આપણે સાહેબ જોઈએ નહીં. એ પરંપરા ને આજ્ઞા અને ભગવાનની વાતો આ બધું ભૂલી જાય. ભીડને જોઈને ચીડ લાવે ને એ માણસને મૂર્ખ કીધું. શું કીધું? મને ભીડમાં ન ગમે. ભીડને જોઈને કદી ચીડ નહીં લાવવી. ભીડને જોઈને ભાવ લાવવાના. શું લાવવાના? અરે હું જેને માનું છું, મને જેના દર્શનની ઈચ્છા છે, હું જેની યાત્રા કરવા આવ્યો છું, એ ભગવાન કેવા છે અને એ ભગવાન તું કેવા કેવા લોકોના હૃદયમાં કઈ રીતે સ્થિર થયેલું છે, કેવા કેવા લોકો ક્યાં ક્યાંથી દૂર દૂરથી
અંદર યાત્રા કરવા માટે આવે છે, લાખો લોકો તારી યાત્રા કરવા માટે ઉમટી રહ્યા છે, આ માહોલ એ ક્યારે જોવા મળે? એ ક્યારે જોવા મળે? એના માટે પેરેસ જવું પડે, અખાત્રીજે જવું પડે, આઠમે જવું પડે, પૂનમે જવું પડે. એ ભીડને જોઈને એના હૃદયની અંદર ભાવોની ભટ્ટી ઉભરાય. અરે મારા ભગવાન કેવા, એને જોવા માટે આખી દુનિયા ઉમટી રહી છે, લાવ હું પણ જોઈ લઉં. અને એ વખતે આપણા હૃદયમાં માત્ર ને માત્ર ઈચ્છા હોય, ગમે તે રીતે મને દાદાનું મુખ તો દેખાવું જોઈએ. જ્યાં સુધી ન દેખાય તમે ધક્કા ખાયા કરો, પરંતુ પાછા હટો નહીં. હટો ખરા? તે નથી દેખાતો, ઉતરી જઈએ. બહુ થઈ ગયું, અડધો કલાક થયો, વર્ષો થઈ ગયો, ડાયાબિટીસ લો થઈ જશે, ઉતરો હવે. આવું કરો કે ના કરો? હા, જો અંદર અવાજ આવે, દર્શન મુખ જોઈને જાઓ કે દર્શન કરી જાઓ? મારે જોવું છે મુખ, પરંતુ બસ મેં ખાલી મુખ જોઉં ને એ વખતે એ મેં ખાલી જોઉં તો તારું મુખ, પરંતુ એ મુખને જોયા બાદ તરત જ ભગવાન આ તારી પાસે કંઈક એવો જાદુ છે કે તું ઔદ્યોગિક ભાવને સીધો સાહેબ સાહેબમાં ટ્રાન્સફર કરી દે છે. તારું મુખ જોઉં ને એ વખતે બસ એ જોયા પછી હું અંદર ગરકાવ થઈ જઉં અને મને ભાવ એવો પેદા થાય, હાસ ભગવાન તારા દર્શન થઈ ગયા, આજે મારી યાત્રા સફળ. આ સુખ ક્યાં ટ્રાન્સફર થઈ ગયું? આનંદની અંદર. યાત્રાનો આનંદ આપણને હૃદયની અંદર પેદા થઈ ગયું. એટલા જ માટે આ બહુ અંદર વાક્યકસન કરેલું છે, મુખ દીઠે સુખ ઉપજે અને દર્શને અતિહિ આનંદ. લાખ રૂપિયાની મારી આજની યાત્રા થઈ ગઈ. ઔદ્યોગિક ભાવની તમામે તમામ તાકાત હોય ને, એ તાકાતને ગુણમાં ટ્રાન્સફર કરવી હોય ને, ભગવાનની સાથે જોડી દો અને આ જેની પાસે તાકાત રહેલી છે, આવા એ આદિનાથ પરમાત્મા તારી આ આખી આકૃતિ જોતા જોતા મારી અંદર કે અવતરિત થઈ જાય, સ્થિર થઈ જાય અને સતત મને માણ્યા કરું. એટલા માટે અવનવી ઉપમાઓ છે અને એ અંદર સ્થિર કરે છે. આપણે આપણા રાગમાં ફરી એને ફિટ કરશું, પછી એને અંદર સમજવાનો પ્રયત્ન કરશું. આપણા રાગમાં પહેલેથી ચાલુ કરો. કરોડો કરોડો દેવતાઓ તારું સાનિધ્ય પામીને એ લોકો ધન્ય બની જાય છે. એક આંખ જોઈ અને એમને કમલની પાંખડી યાદ આવી. કપાળ જોયું, ભાલ પ્રદેશ, અને શું યાદ આવ્યું? કયો ચંદ્ર? અષ્ટમી નો આધા છે ચંદ્રમાં. આજે અષ્ટમી શશી સમ ભાલ લાલ રે. જોજો આજે રાત્રે હવે તમારે ચંદ્ર ને સૂર્ય બધું બહુ જોવું પડે. આઠમ નો ચંદ્ર એના જેવો તમારો આ ભાલ પ્રદેશ, તમારું કપાળ, અને એમ આગળ વધતા વધતા આખું મુખ જેવું તો જાણે શરદ પૂનમ નો ચાંદલો. આ ભગવાનને જોતા જોતા અંદર ડૂબી જાય. સૂર્ય, ચંદ્ર, ગિરી, રવિ આ બધું જાણે આમ યાદ આવતું જાય. ભગવાન આ બધું જ મને તારામાં દેખાય છે. જેટલું સારું છે એ બધું તારામાં સ્થિર થઈ ગયેલું દેખાય છે. અને જોતા 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 ગણતા ગયા કેવા લક્ષણો? તો અડહિય સહસ ઉદાર લાલ રે. 1008 લક્ષણો ભગવાન તારી અંદર છે. પેલા મહાવીર સાહેબ પરમાત્મા ઉભા હતા ને જે જગ્યાએ આ મેઘમાં છાપ પડી ગઈ ને, એટલે ઉત્પલ નિમિત્ત આવ્યો અને જો અરે આ કયા વ્યક્તિના પગલા છે? એની અંદર તો ચક્ર છે, એની અંદર તલવાર છે, એમાં અંકુશ છે, એમાં આ કેવા કેવા પ્રકારના આ ચિહ્નો છે. વજ્ર કદાચ પાલિતાણા ગયા હોય ને, રાણ પગલા હોય ને, ત્યાં આગળ પરમાત્માના આટલા મોટા બે ચરણ કમલ છે અને એની અંદર અલગ અલગ પ્રકારના લક્ષણો અંકિત કરવામાં એમ્બોસ કરેલા છે. ચક્રાસી ચાપાંક સબત પ્રમુખ છે. આ બધા લક્ષણો અંદર મૂકવામાં આવેલા છે અને આ લક્ષણો દેખાય. અરે આવા લક્ષણો એ તો કોઈ ચક્રવર્તી રાજા હોય, આખી દુનિયાની સત્તા પર આમ જમાવતો હોય, એવા પ્રકારનો કોઈ રાજાધિરાજ હોય. એ લક્ષણો જોઈને એ પેલો નિમિત્ત શાસ્ત્રી, લક્ષણ શાસ્ત્રી એ પારખી ગયો. ભગવાન આ તો ખાલી એકાદ બહાર દેખાય, બાકી તો કેવા 1008 લક્ષણો તારી અંદર રહેલા છે. પ્રશ્ન એ થયો, આ બધું તારામાં આવ્યું ક્યાંથી? આવા પ્રકારનું ભાગ્ય
આ તારી પાસે ક્યાંથી આવે? ઇન્દ્ર, ચંદ્ર, રવિ, ગિરી આ બધા તારી આગળ ઝાંખા પડી જાય, આ બધાના ગુણો એક તારી અંદર સ્થિર થઈ જાય. મને આશ્ચર્ય એ થાય છે, મને પ્રશ્ન એ થાય છે, આ આવું નસીબ ક્યાંથી આવ્યું હશે? ઘણી વખત કોઈ દાદરીને જોઈએ, પાલિતાણા ગયા હોય અને 5, 25, 50 લાખ ની અંદર દાદાના ભીષ્મ ચડાવો લેતા હોય અને આપણા અંદર એક ભાવ પેદા થાય, અરે આ લોકોને 50 લાખ રૂપિયા ભગવાનના અભિષેકમાં ખર્ચવાના આવા ભાવ કદી થતા હશે? આવો વિચાર છે જ આવે, કોકને એવો વિચાર આવે, આટલા બધા રૂપિયા લોકો ક્યાંથી કમાતા હશે? ખ્યાલ આવ્યો? दरबार तेरा दरबारों कुछ खास अहमियत रखता है, दरबार तेरा दरबारों में कुछ खास अहमियत रखता है, उसको ऐसा मिल जाता है जो जैसी नियत रखता है. કાલે જોયું તો આપણે જેના જેવા ભાવ હોય આદેશ ફટાફટ અંદર આવતા જાય. કોકને એવો વિચાર આવે, આટલા બધા રૂપિયા આ લોકો ક્યાંથી કમાતા હશે? ને કોકને એવો વિચાર આવે, આટલા બધા રૂપિયા ખર્ચવાના ભાવ ક્યાંથી આવતા હશે? આ બંનેની અંદર ફરક છે. ભગવાન એવો વિચાર આવે છે, આ તારું નસીબ કેવું હશે કે આ બધું તારી અંદર સ્થિર થયેલું છે. ને એટલા જ માટે એમ કરતા કરતા ત્યાં પહોંચી ગયા કે હવે પરમાત્મા મારે પણ આવા ગુણો જોઈએ છે. અને છેલ્લી પ્રાર્થના કરી દીધી, દેજો સુખનો, મને જે કંઈ મળ્યું છે એની અંદર સંતોષની લાગણી અનુભવાય અને તારા અનંત ગુણો એની અંદર હું સ્થિર બની જાઉં. એ પરમાત્મા બસ આવા જ પ્રકારની મને અનુભૂતિ આપી દે કે આ દુનિયાનું સર્વોત્કૃષ્ટ પદ, સર્વોત્કૃષ્ટ તાકાત અને સૌથી ઊંચામાં ઊંચું વ્યક્તિત્વ એ તીર્થંકર પરમાત્મા તું છે. અને આવા પ્રકારની મારી સમજ આ દુનિયામાં ક્યારે પણ મારા હૃદયમાંથી વિસ્મૃત ન થાય. તમામે તમામ સમૃદ્ધિ 2 નંબર પર છે, પરંતુ ભગવાન તું નંબર 1 છે, સુપર છે. આવા પ્રકારની મારી સમજ સ્થિર રહે અને આવું સમ્યક દર્શન એ મારામાં સ્થિર બને, મજબૂત બને. અને એમ કરતા કરતા ભગવાન તું જ્યાં પહોંચે છે ત્યાં હું પણ પહોંચી જાઉં. જગ જીવન જગવાલ હો, આ ભાવને આપણે અંદર સ્થિર કરીએ. આપણે પણ એક પ્રયત્ન આદર્યો છે ભગવાનના ગુણો કેળવવા માટે. આપણે પણ આમ બરાબર કમર કસી છે અને તપસ્યા કરીને કઈ ડબલું મળવાનો પ્રયત્ન કર્યો. ભગવાન તું પહોંચી ગયો સિદ્ધ શિલામાં, તો અમે પણ સિદ્ધિ તપ કરીને આત્માના એ અનંત ગુણોનો ખજાનો મેળવવા માટે કંઈક પ્રયાસ આદર્યો છે. અને એ બધા તપસ્વીઓ જે ઉલ્લાસથી ભેગા થયા છે એને આપણે બહુ સરસ રીતે એ પૂજવાનો પ્રયત્ન કરશું કે આવો મજાનો તપ, આવી મજાની સાધના આવા અનંત ગુણોને અપાવનારી બને. અને એના માટે હમણાં કીધું ને, उसको ऐसा मिल जाता है जो जैसी नियत મારી લક્ષ્મી સાર્થક થાય, મારો તપ સાર્થક થાય, મારો તપ ગુણમાં ટ્રાન્સફર થાય. અને એમ કરતા કરતા અનેકોના હૈયામાં આ તપ સ્થિર થાય. એના માટે આવી જે વાત પ્રકાશે એને બરાબર જીલી લે.